સમાચારમાં હવે વાત કરીએ વલસાડની કે જ્યાં સરકારી કર્મચારીઓની બહાનાબાજીથી અરજદારો છે પરેશાન। સરકારી કર્મચારીઓ પ્રજાના સેવક હોય છે, પરંતુ જ્યારે આ જ સેવકો પોતાની જવાબદારીઓમાંથી હાથ અદ્ધર કરી લે અને પ્રજાને હેરાન કરવા માટે છોડી દે ત્યારે અનેક સવાલ ઉઠતા હોય છે। એવો જ એક કિસ્સો વલસાડના નાના પોઢા તાલુકામાંથી સામે આવ્યો છે, જ્યાં વાજવડ અને દોધડ કુવા ગામના તલાટી કમ મંત્રી સંજય ભોયાનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તલાટીનો દાવો છે કે તેમની ગાડીમાં પેટ્રોલ નથી એટલે તેઓ ડ્યુટી પર નહીં આવે। જ્યાં એક તરફ અરજદારો કાળઝાળ ગરમીમાં 3 થી 4 કલાકથી તલાટીના આવવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તલાટીની બહાનાબાજીનો ઓડિયો વાયરલ થતાં સરકારી કર્મચારીઓની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। તમારી આજે ઓન ડ્યુટી છે કે નહીં? ઓન ડ્યુટી છે પણ તે ચાલતા થોડી આવે આટલી દૂરથી એમ। હા તો અહીંયા ટ્રાન્સપોર્ટેશન બીજા બી સરકારી કોઈ ટ્રાન્સપોર્ટેશન નથી આવતા એમ। નહીં, મેં ટૂંકમાં તમને એટલું જ પૂછતી છું કે તમારા ગાડીમાં પેટ્રોલ નથી એટલા માટે તમે આજે પંચાયત પર તમારી ડ્યુટી પર નથી આવ્યા। જી તો એ વસ્તુ માટે લોકો તો અટવાતા છે ને? હું અટવાયો છું એટલા માટે જ તો। ગ્રામજનોનો આરોપ છે કે લોકો પોતાના કામ પડતા મૂકીને પંચાયત કચેરીએ લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તલાટીની પોતાના કામ પ્રત્યેની બેદરકારીથી ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ વિપક્ષ નેતાએ જ્યારે તલાટીને ફોન કર્યો ત્યારે તલાટીએ ટ્રાન્સપોર્ટેશન ન મળતું હોવાનું કહીને ફરજ પર નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું, જે સમગ્ર મામલે હાલ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। તલાટી સાહેબ આવ્યા જ નથી। હવે 3 થી 4 કલાક અમે બેઠા હતા તાપ તડકામાં। આ બહેનો બી કંપનીમાં જાય, એ લોકો બી ઘરે જ। ભાઈ અમારે આ બીજા કંપનીમાં જતા છે, વદ્દી લઈ જતા છે, એ લોકો બી આજે ઘરે જ, પણ તાપ તડકામાં બેસી રહ્યા, પણ હજુ સુધી તલાટી આવ્યો નથી। 10 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી એમનો સંપર્ક કર્યો, એમનો ફોન બંધ આવ્યો। 12:30 પછી જ્યારે એમને મેં જાતે ફોન કર્યો તો એમના દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું। એમણે ડાયરેક્ટ મને એ રીતે કીધું કે બેન મારી પાસે પેટ્રોલ નથી તો શું હું ચાલતો આવીશ? જો એક તાલુકા પંચાયત સભ્ય જોડે જ આવી રીતે ગેરવર્તન થતું હોય તો શું એ તલાટી કમ મંત્રી સામાન્ય માણસની પ્રશ્નોને સાંભળતા હશે? આ સમગ્ર ઘટના બાદ ગ્રામજનોએ ડીડીઓને લેખિત જાણ કરતા ડીડીઓનું કહેવું છે કે અન્ય એક તાલુકામાં પણ તલાટી પોતાની જવાબદારી યોગ્ય રીતે ન સંભાળતા હોય તેવી ફરિયાદ મળી છે, ત્યારે હાલ સમગ્ર મામલે ડીડીઓએ તપાસના આદેશ આપ્યા છે। મારી પર પણ એક કોલ આવ્યો હતો, નાના પોંઢાના દૂધડ કુવા ગામના એક તલાટી છે તે કંઈક હાજર આજે નથી ત્યાં, અને જવાબ કંઈ નહીં આપ્યો હોય, તાલુકા પંચાયતના સભ્ય બોલું છું એમ કરીને એક ફોન આવ્યો હતો। અમે ટીડીઓને જાણ કરી છે, એ તપાસ કરી અને જે કંઈ બાબત કસૂરવાર ઠરશે એ બાબતે કાર્યવાહી કરશું।